સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરાછા, કોસળ અને અમરોલી જેવા વિસ્તારોમાં પાણીના બિલની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે આ વિસ્તારોમાં પાણીનું વોટર મીટર બિલ આવશે નહીં, તેના બદલે પાણીનો ચાર્જ નગર નિગમના પ્રોપર્ટી ટેક્સના બિલ સાથે જમા કરવામાં આવશે। સ્થાનિક નિવાસીઓએ આ નિર્ણય પર તેમની ચિંતા વ્યક્ત કરી છે। તેમનો મુખ્ય પ્રશ્ન એ છે કે પાલિકા દ્વારા પહેલાં આપવામાં આવેલા જૂના વોટર બિલના બિલનું શું થશે? આ ફેરફાર પછી તે બિલની ચૂકવણી કેવી રીતે કરવી તે સ્પષ્ટ નથી। સ્થાનિકોએ એ પણ જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં માત્ર 7 વર્ષ પહેલાં જ વોટર મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા અને હવે તે પદ્ધતિ બદલાઈ રહી છે। મારું નામ નિલેશ ચૌહાણ। કઈ સોસાયટી છે ને કેટલા સમયથી પાણીના મીટર લાગ્યા છે? આ રાધેશ્યામ સોસાયટી છે। છેલ્લા 8-9 વર્ષથી આ સોસાયટીમાં મીટર લાગ્યા છે। આ કેટલું બિલ આવતું હતું દર વર્ષે? દર વર્ષે નહીં, દર મહિને બિલ આવે છે અને દર મહિને 50,000 આવે, ક્યારેક 70,000 આવે, ક્યારેક 80,000 આવે અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો 72,000 રૂપિયાનું બિલ છે અમારું। કઈ રીતે ભરો છો એટલું મોટું બિલ? હવે અત્યારે તો તાનાશાહી એવી છે, જો બિલ ન ભરીએ તો નોટિસો આપે, એના માટે ગમે તેમ કરી ઘરની બહેનો કામ કરે, ભાઈઓ કામ કરે, ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે। ત્યારે પાલિકાએ નિર્ણય લીધો છે કે પ્રોપર્ટી ટેક્સમાં જ આ બિલનો સમાવેશ કરવામાં આવશે, કેવું લાગતું? પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર, પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે, લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા જે બિલ બાકી છે, એ બિલ સદંતર માફ કરવામાં આવે તો અમારે માટે આ નિર્ણય બરાબર છે, બાકી તો આ નિર્ણય ખોટો કહેવાય। કેટલા લોકો છે આ સોસાયટીમાં? આ સોસાયટીમાં 32 સભ્યો છે અમે, અને બધા સામાન્ય વર્ગના છે। બધા ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવાવાળા છે, ઘરે બહેનો પણ ટીકી ટાકી, રેણિયા કટિંગ કરી, ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે। અને અમારા વિસ્તાર આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે। અમે એને સ્કૂલની ફી ભરાવવા માટે અમારી બહેનો કામ કરે છે, માતાઓ કામ કરે છે અને એની સ્કૂલની ફી માંડ ભરી શકતા હોય, મેન્ટેનન્સ ભરવાના 200-300 રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય, એમાં પણ અમને તકલીફ પડતી હોય, ત્યારે આવા મોટા બિલ આવે તો અમારે કઈ રીતના ભરવા? મારું નામ મીનાબેન ચૌહાણ। મીનાબેન, કઈ રીતે અત્યારે જુઓ તો સુરત મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે પ્રોપર્ટી ટેક્સમાં હવેના જે પાણીના બિલો છે, હું સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવા માંગુ છું કે જે અમારા અત્યારે માફ થયું છે એ નહીં, અમારા આગળનું જે 50,000, લાખ, 1.5 લાખ એવું બિલ છે એ માફ થવું જોઈએ। ગુજરાતમાં પાણીના બિલ હોવા જ ન જોઈએ। એસએમસી આપણે એટલા મોટા બિલ આપે છે કે જે અત્યારે આવક નથી, મંદીનો માહોલ છે, તો એટલા બિલ ભરવાની કોઈની પરિસ્થિતિ નથી। જેના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે પણ એવી કોઈ સરકારી શાળા નથી કે જે બાળકોને સરકારી શાળામાં મૂકી શકે, તો બહેનો રાત દિવસ મહેનત કરે છે। ભાઈઓને મંદી હોવાને લીધે રાત દિવસ બહેનોને હારે મહેનત કરવી પડે છે, તે ધાગા કટિંગમાં જાય છે, ઘર મૂકીને બહાર કામે જવું પડે છે, પોતાના બાળકોને કોઈ ઘરે સાચવવા વાળા ન હોય, તો આ કેટલી મજબૂરી કહેવાય બહેનોની કે એને એટલા ડબલ બિલ ભરવા પડે છે। તો હું એટલી જ સરકારને દરખાસ્ત કરી કે આગળના બિલ એ માફ કરે ને અત્યારે જે છે હાલમાં એ માફ કરે। સંઘાણી સોનલ સાગર। કઈ રીતની સમસ્યા થાય છે એટલા સમયથી મીટર મૂકવામાં આવે છે? આ અમારી રાધેશ્યામ રેસિડેન્સી છે, કોઈ હાઈ લેવલ એરિયામાં નથી, એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા જે લાખ, 1.5 લાખ બિલ આપવામાં આવે છે ને, અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ, કેમ કે અમે લેડીઝો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ, કેમ કે અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે ઘર ચલાવી શકીએ। એટલે અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પહેલાના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે। શું કહેશો, આ જ વિસ્તારમાં મીટર લગાવવામાં આવે છે, સુરતમાં અન્ય વિસ્તારમાં ક્યાંય નથી? હા, બરાબર છે, કેમ કે આ અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વેસુ જેવા હાઈ લેવલ એરિયા છે એમાં મીટર નથી, એ લોકો સક્ષમ છે, ભરી શકે તેમ છે, તો પછી અમારી પાસેથી શું કરવા વસૂલ કરવામાં આવે છે? મારું નામ છે રાસડિયા પ્રફુલ્લ। શું થયું સુરત મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે જે પાણીના મીટરના બિલ હતા? સુરત મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયથી અમારા જે આગળના જે બિલ છે એમને શું ફાયદો મળશે? જે આગળના બિલ લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, આ બધા બિલ આવ્યા, એનાથી અમને શું ફાયદો મળશે? કેટલા વખતથી આ મીટર લાગ્યા છે? આ છેલ્લા 7 વર્ષથી આ મીટર લાગેલા છે। બિલ આવે છે, કેટલા બિલ આવતા? બિલ તમે જોઈ લો, 25,000 થી લઈ અને લાખ સુધીના બિલ આવ્યા છે। આજે 11 મહિનાનું નવું બિલ છે, 73,000 રૂપિયાનું બિલ આવેલું છે। કઈ રીતે ભરો છો? ખાસ આ વિસ્તારમાં જ બિલ મીટરો લાગ્યા છે, અન્ય વિસ્તારમાં નથી લાગ્યા? હવે અમે ભરવાની તો એ જ વાત છે કે આ તમને ખબર છે કે લોકોને બીવડાવવાનું કામ કરે છે, આવીને કહે છે કે તમારે બિલ ભરવું પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે, બરાબર? તો અમારે બિલ શા માટે અમારે ભરવું, કઈ રીતે ભરવું
એને અમે મૂંઝવણમાં છે.